નમસ્કાર મિત્રો, દવાવડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા। આજે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજસ્થાનના ઉદયપુરને લઈને એક ઘટના સામે આવી રહી છે। રાજસ્થાનના ઉદયપુરમાં ગુજરાતનો એક કુખ્યાત આરોપી ફરાર ફરતો હોવાની બાતમી ગુજરાતની બનાસકાંઠા પોલીસને મળી હતી। ત્યારે આપણી ગુજરાતની પોલીસ ત્યાં તેમને પકડવા માટે ગઈ હતી, જેમાં આરોપી બ્લેક કલરની કારમાં સવાર થઈ અને ત્યાંથી ફરાર થવાના પ્રયત્નમાં જોવા મળી રહ્યો છે। ત્યારે ગુજરાતના જાબાઝ અધિકારીઓએ તેમને પકડી પાડવાનો પ્રયત્ન કર્યો હતો। રાજસ્થાનના ઉદયપુરમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કામરોળ ગામના વતની અને બનાસકાંઠામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા જે સરવૈયાએ તેમને પકડી પાડવાની આ જે જહેમત હતી એ ઉઠાવી હતી। જી આ મિત્રો, બાતમીના આધારે ગુજરાતના કુખ્યાત આરોપીને પકડવા માટે જ્યારે તે આરોપી ફરાર થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે જાબાજ પીએસઆઈ એવા જે સરવૈયાએ તેમની કારના બોનેટ ઉપર ચડી જઈ અને તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો। પોતાના જીવના જોખમે પણ આરોપીને પકડી પાડવાનો પ્રયત્ન કર્યો હતો। આ સમગ્ર ઘટનામાં પોલીસ અને આરોપી વચ્ચે એમ કહી શકાય કે ઘર્ષણ પણ સર્જાયું હતું। અંતે ઘણી બધી મહેનત બાદ એન કેન પ્રકારે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। ત્યારે ગુજરાતના આવા જાબાઝ અધિકારી જે સરવૈયા કે જેઓ પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે, કે જેઓ પોતાના જીવના જોખમની પરવા કર્યા વગર પણ આરોપીને પકડવા માટે પ્રયત્ન કરતા વિડીયોમાં જોવા મળી રહ્યા છે। ત્યારે દવાવડ તરફથી અમે આવા અધિકારીઓને પણ સેલ્યુટ કરીએ છીએ।